હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ્સ કિચનમાં. આજે આપણે છોલે ચણા બનાવવાના છીએ, પણ આ રેસીપીમાં થોડી ટ્વિસ્ટ છે. આમાં આપણે ચાનું પાણી યુઝ કરીશું, એટલે કે ચણાને ચા પીવડાવીશું. જો આ રીતનું તમે તમારા છોલે ચણા બનાવશો તો ચોક્કસપણે એનો યુનિક ટેસ્ટ મળશે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. એના માટે આપણે કાબુલી ચણાને 4 થી 5 કલાક સુધી ગરમ પાણીમાં પલાળ્યા હતા. તમે જોઈ શકો છો કે એટલે એ થોડા ખોલ્યા છે. ચાલો આપણે એને ડ્રેઇન કરી એને એક પ્રેશર કુકરમાં લઈ લઈએ. ડ્રેઇન કરેલા ચણાને આપણે પ્રેશર કુકરમાં લઈ લઈએ. આપણે 2 કપ ચણા લીધા છે, એટલે 2 ટામેટા, 3 મોટા લીલા મરચા, 2 ડુંગળી આપણે એને સ્લાઇસ કરી લીધી છે, 1 ઇંચ જેટલું તજનું લાકડું, 2 મોટી કાળી ઇલાયચી, તજપત્તા, 5 થી 7 લવિંગ, 1 ચમચી મીઠું, 3 કપ જેટલું આપણે પાણી લઈશું. બધાને સરસ રીતે ફેરવી લઈએ. કુકરના ઢાંકણને બંધ કરી ફૂલ ગેસ ઉપર 4 સીટી. આપણા ચણા જ્યારે બોઇલ થઈ રહ્યા છે ત્યારે વચ્ચે એક નાની વાત. એક રાજા હતા, એમના રાજ્યમાં ફરતા હતા. ફરતા ફરતા ગામના સીમાડે આવ્યા અને જોયું તો એક મોટું આંબાવાડિયું. આંબાવાડિયામાં કેરીઓ લચકા ભરેલી, પુષ્કળ કેરીઓ, મીઠી મીઠી કેરીઓ. અને એ જ રસ્તેથી એક વટે માર્ગો એક મુસાફર એક ગામથી બીજે ગામ જતો હતો. હવે મુસાફરને લાગી હતી પુષ્કળ ભૂખ, એટલે એણે જે કેરીઓ જોઈ, મીઠી મીઠી કેરીઓ દેખાઈ, એટલે એણે માર્યો પથ્થર. પણ પથ્થર કેરીને વાગવાને બદલે જઈને વાગ્યો રાજાના કપાળ ઉપર અને લોહી નીકળવા માંડ્યું. એટલી જ વારમાં રાજાના સૈનિકો આવી ગયા અને પેલા માણસને પકડી લીધો. પકડી અને એને દરબારમાં લઈ ગયા. આખો દરબાર ભરેલો, રાજા બેઠેલા, રાજાના માથે પાટાપિંડી કરેલો. અને પછી રાજાએ પેલા માણસે પૂછ્યું કે ભાઈ તે પથ્થર કેમ માર્યો મને? એટલે પેલા માણસે ગભરાતા ગભરાતા કહ્યું કે રાજા સાહેબ, મને માફ કરજો. હું કોણ કે તમને ઈજા પહોંચાડું? હું તો એક ભૂખ્યો મુસાફર છું, એક ગામથી બીજે ગામ જતો હતો અને મેં કેરીઓ જોઈ, એટલે મને થયું કે લાવ એક કેરી પાડું, ખાઈ અને પછી આગળ વધું, એટલે પથ્થર માર્યો. એટલે રાજાએ એના ખજાનચીને હુકમ કર્યો કે જાઓ, આપણે આપણા ખજાનામાં જાઓ અને ત્યાંથી એક મુઠ્ઠી ભરી અને સોનામોર લાવો અને આ મુસાફરને આપો. ખજાનચી ખજાનામાં ગયો, એક મુઠ્ઠી ભરીને સોનામોર લઈ અને મુસાફરને આપ્યું. પણ બધા જ આશ્ચર્યમાં મુકાઈ ગયા. એમને થયું કે રાજાનો કેવો પ્રકારનો ન્યાય! પેલા વ્યક્તિએ રાજાને ઈજા પહોંચાડી અને રાજા સામે એને સજા કરવાને બદલે એને સોનામોર આપે છે. પણ રાજાના હુકમ સામે કોઈએ પ્રશ્ન કર્યો નહીં. થોડા દિવસો ગયા એટલે પેલા ખજાનચીએ રાજાને પ્રશ્ન પૂછ્યો કે રાજા સાહેબ, તમને એક પ્રશ્ન પૂછું? તો કે આ પૂછને શું થયું? તો કે છે થોડા દિવસ પહેલા આપણા દરબારમાં એક પ્રશ્ન થયો હતો અને તમે પેલા માણસે જ્યારે એનો પથ્થર તમને વાગ્યો તો એના બદલામાં તમે એને સોનામોરો આપી. આનું કારણ શું? એટલે પછી રાજાએ બહુ જ નમ્ર હૃદયે એક જવાબ આપ્યો અને આપણા બધાને લાગુ પડે છે. અને રાજાએ કહ્યું કે આ મૂંગું વૃક્ષ, તમે જ્યારે એને પથ્થર મારો ત્યારે પથ્થરના બદલામાં એ તમને સરસ મીઠા મીઠા ફળ આપે છે. તો હું તો એક રાજા છું. જો કોઈ વ્યક્તિથી ભૂલમાં મને નુકસાન થાય તો હું એને સજા કરું તો મારા અને એનામાં ફરક શું? ઘણી બધી વખત આપણા જીવનમાં પણ એવું જ થતું હોય છે. ઘણા બધા લોકો પથ્થર મારતા હોય, રોડા ફેંકતા હોય. પણ જો શક્ય હોય તો તમે ભૂંડાઈનો બદલો ભલાઈથી વાળો અને તો જ તમે તમારા જીવનમાં એક સાચા રાજા બની શકશો. તો એ જ શીખ સાથે ચાલો આપણે આપણી રેસીપીને ફિનિશ કરીએ.
4 સીટી થઈ ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને કુકરને ઠંડુ થવા દઈએ. આપણું પ્રેશર કુકર જ્યારે ઠંડુ થઈ રહ્યું છે ત્યારે આપણે ચાનું પાણી રેડી કરી દઈએ. એના માટે 2 કપ જેટલું પાણી લઈએ. પાણી થોડું ગરમ થાય એટલે એમાં 2 ચમચી ચા, તમે જોઈ શકો છો કે આપણી ચા સરસ ઉકળી ગઈ છે. ગેસને બંધ કરી દઈએ. આ ચાના પાણીને આપણે કુકરમાં રેડી દઈએ. કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. બધી એર રિલીઝ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. ટામેટાની છાલ કાઢી લઈએ. બધા મોટા મસાલા પણ આપણે કાઢી લઈએ. ઘણા બધા લોકોને મસાલા જ્યારે ખાતી વખતે આવે તો ગમતા નથી. તમે જોઈ શકો છો કે આપણા ચણા સરસ કૂક થઈ ગયા છે. બધાને સરસ રીતે ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે હવે ચણાનો કલર સરસ આવી રહ્યો છે. આપણા બોઇલ કરેલા ચણાને આપણે એક તપેલી જેવા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ કે જેથી આગળની કુકિંગ પ્રોસેસમાં આપણને હેલ્પ રહે. એક ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી છોલે મસાલા અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું. બધાને સરસ રીતે ફેરવી લઈએ. ગેસ ઓન. 15 minutes on a medium heat. એક ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી કસૂરી મેથી ટેસ્ટ માટે. બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. ગેસને એકદમ ધીમો કરી દઈએ અને બીજી 5 મિનિટ સુધી આ જ ગ્રેવીમાં બધાને કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણા છોલે ઓલમોસ્ટ રેડી છે. એની ગ્રેવી પણ સરસ થઈ રહી છે. તમે આ રીતના તેલ વગરના પણ છોલે ખાઈ શકો છો, પણ એક્સ્ટ્રા ટેસ્ટ લાવવા માટે આપણે એને તડકો લગાવીશું. આપણે ગેસને બંધ કરી દઈએ, એને ઢાંકી દઈએ. એના વઘાર માટે એક વાસણમાં મીડિયમ ગેસ ઉપર 2 મોટા ચમચા આપણે ઓઇલ લઈએ. ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી લાલ મરચું. બધાને સરસ રીતે ફેરવી લઈએ. આ વઘારને આપણે આપણા છોલે ઉપર ગરમ ગરમ લઈ લઈએ. એને ઢાંકી દઈએ અને 2 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ ઉપર કૂક થવા દઈએ. આપણે એને ઓપન કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણા છોલે બહુ સરસ દેખાઈ રહ્યા છે. વઘાર કરવાની સાથે એમાં એક્સ્ટ્રા ફ્લેવર આવી ગયો છે. એની ગ્રેવી પણ સરસ છોલેની પ્રમાણે જ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ.
થોડા ધાણા સ્પ્રિંકલ કરીએ. તો આ છે આપણા છોલે ચણા. તમે જોઈ શકો છો ઇટ્સ લુકિંગ સો બ્યુટીફુલ. તમે એને રાઈસ, નાન, પરોઠા, રોટલી કે પછી મોટી પૂરી સાથે પણ ખાઈ શકો છો. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ.